ઇદમ મહત. આ કથા એટલી દિવ્ય છે. નારદે કથા સાંભળી કે જેને સંસારની કંઈ લાગતું વળગતું નથી, જેને આ સંસારમાં કાંઈ રુચિ નથી. બાપજી અમને બતાવો ને, નારદે કથા શું કામ સાંભળી? ક્યારેક ક્યારેક આપણને આશ્ચર્ય થાય કે આવું આ માણસે શું કામ કર્યું? આ માણસને કથા સાંભળવી પડી. હા, કેમ? સાંભળો સોનકો. એક વખતના સમયે દેવર્ષિ નારદ ફરતા 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 બરાબર બદ્રી વિશાલ ક્ષેત્રમાં ગયા. ત્યાં એમને સનતકુમારો મળ્યા. કુમારોએ નારદને જોયા તો વિચાર કર્યો કે નારદ આટલા બધા દુઃખી થઈ. કથમ બ્રહ્મન દીનમુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતં ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનં તવ કથમ બ્રહ્મન દીનમુખ. હે નારદ, તમે શા માટે દુઃખી થયા છો? આ સંસારમાં સત્ય નથી રહ્યું. નારદનું દુઃખ હતું આ સંસારમાં તપ નથી રહ્યું. નારદને દુઃખ હતું આ સંસારમાં પવિત્રતા નથી રહી. માણસ પોતાના શરીરને મોંઘા મોંઘા શેમ્પુ અને સાબુથી સ્નાન કરાવી અને ચોખ્ખું બનાવે છે, પણ માણસ પોતાના વિચારોને પવિત્ર નથી બનાવતો. સ્વચ્છતા અને પવિત્રતા આ બેમાં તફાવત બહુ છે. તમે શરીરને સ્નાન ન કરાવો ને તો કાંઈ નહીં, પણ વિચારને તો સ્નાન કરાવજો, મનને સ્નાન કરાવજો. આ સંસારમાં પવિત્રતા નથી રહી. આ દુનિયામાં 3 વસ્તુની પવિત્રતા બહુ જરૂરી છે. શરીરની પવિત્રતા જરૂરી છે, બીજું ધનની પવિત્રતા જરૂરી છે, અને ત્રીજું મનની પવિત્રતા જરૂરી છે.